ભાવનગર શહેર નજીક આવેલા વર્તેજ ગામે સામાન્ય બાબતે થયેલા ઝઘડા બાદ પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી। માહિતી મુજબ કિરાણાની દુકાને ઉધાર વસ્તુ આપવાની ના પાડતા કેટલાક શખ્સોએ દુકાનદાર અને તેના પુત્ર પર હુમલો કર્યો હતો, જેમાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ઘટનાને લઈ મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। પરિસ્થિતિ બગડતા વર્તેજ સહિત એસઓજી અને એલસીબીની પોલીસ ટીમો સ્થળ પર પહોંચી હતી અને વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા બજાર બંધ કરાવવામાં આવ્યું હતું તેમજ લોકોને ઘરમાં રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી હતી। હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી હતી। હાલો વિડિયો હરકો આવી જાય લઈ લો। અંદરે બે ત્રણ જણા ડરી ગયા एक मिनट વર્તેજ પોલીસ સ્ટેશનના જે વર્તેજ ગામ છે ત્યાં ઘાંચી ચોક આવેલો છે અને ત્યાં જે પ્રોવિઝન સ્ટોરની જે દુકાન છે તેમાં જે છે એક બેન જે છે તે ખરીદી કરવા આવેલા અને તેની સાથે બોલાચાલી થયેલી। બાદમાં તેઓ પોતાના ઘરે જઈ આ બાબતની વાત જે છે તેઓના પરિવારને કહેતા એ લોકો ઠપકો આપવા માટે અહીંયા આવેલા અને એ રીતનો બનાવ બન્યો। જે આ બનાવ બન્યો તેની પાસે બી એક જમાતના લોકો બીજા પ્રસંગે હાજર હોય ઘણા જે લોકો હાજર હતા તેઓ અહીંયા આ બાબત જે છે જોવા માટે એકઠા થયેલા। તેવી હકીકત પોલીસને મળતા તાત્કાલિક પોલીસ અહીંયા આવી ગઈ અને બીજો કોઈ બી ના બનાવ બને તે માટે હાલમાં બી પોઈન્ટ રાખવામાં આવેલા છે અને શાંતિ સમિતિની મીટિંગ બી લેવામાં આવનાર છે। ત્રણ લોકોને ઈજા થઈ છે અને એ બી સામાન્ય ઈજા છે, કોઈ એવી લો એન્ડ ઓર્ડરની સ્થિતિ કે એ ટાઈપની છે નહીં, પણ છતાં બી આ પોઈન્ટ જે છે પોલીસ તૈનાત કરવામાં આવેલા છે। એ જે છે અહીંયા લોકો ઊભા હતા અને એની વચ્ચેથી બાઇક સવાર જે જતા હતા એ રીતનો બનાવ છે। સર, પોલીસ દ્વારા સામા પક્ષે પણ એક જૂથના યુવાનનો મોબાઈલ કબજે કરવામાં આવ્યો છે, તેમાંથી બહેનોના ફોટા નીકળ્યા। એ જે મેટર જે છે તે પોલીસ દ્વારા લઈ અને એના કોના કોના ફોટા છે કે કઈ છે એ બાબતે એફઆઈઆર નોંધવાની કાર્યવાહી કરનાર છે। એટલે એ હજી મોબાઈલ જે છે પોલીસે લીધેલો છે, પણ એ મોબાઈલ જોઈ અને જે બી હશે એ બાબતે કાર્યવાહી કરનાર। હાલમાં સ્થિતિ સામાન્ય છે, અહીંયા કોઈ એવો બનાવ નથી, છતાં બી પોલીસ જે છે તૈનાત અહીંયા કરવામાં આવે છે જેથી કોઈ બીજો બનાવ ના બને। કોઈ ઉશ્કેરાટમાં જે બી મતલબ કે અહીંયા ઘણા લોકો ભેગા થઈ ગયેલા જોવા માટે
તો એ કોઈ વાયરલ થાય કે કોઈ એવી મેટર થાય અને બીજો કોઈ બી ના બનાવ બને એટલા માટે અહીંયા પોઈન્ટ રાખવામાં આવશે અને શાંતિ સમિતિની બી આયોજન કરેલ છે. સર અવારનવાર વર્તેજમાં આવા બનાવ બનતા હોય છે, તે ન બને તે માટે હવે શું ધ્યાન રાખવું એ પોઈન્ટ ઓફ વ્યૂ જે બંને સમાજ વચ્ચે? બંને સમાજ વચ્ચે જે છે સાંજે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન છે અને અહીંયા પોલીસ તૈનાત કરી ફૂટ પેટ્રોલિંગ અને એનું આયોજન કરવામાં આવનાર છે. Thank you. બે જૂથ વચ્ચે પથ્થરમારો પણ કરવામાં આવ્યો ના એવું કોઈ નથી. આ જે બનાવ જે છે એ કોઈ ઉગ્ર સ્વરૂપવાળો છે નહીં અને જસ્ટ બોલાચાલી થઈ અને બાદમાં જે છે લોકો જોવા માટે અહીંયા એકઠા થયેલા એટલે આ બધાને લાગ્યું કે ભાઈ કોઈ મોટો બનાવ છે, પણ તાત્કાલિક પોલીસ પહોંચી ગઈ જેને હિસાબે આ બનાવ રોકવામાં શક્ય છે. થેન્ક યુ. તમારું નામ બેન? આશુબેન. આશુબેન કઈ જગ્યાએ રહ્યો ને શું બનાવ થયો? વર્તેજ ચોકમાં, વર્તેજ ગાંધીવાળા ચોકમાં. શું બનાવ થયો બેન? એ આવ્યા ને 5 જણા તો લૂંટફાટ કરવા મીડ્યા બધી અને ઉધારી ગયો એટલે અમને તેને ઉધારી ન ના પાડી ભાઈ રોકડે દઈ તો 5 જણા સોટી પડ્યા વાહે ત્યાં પકડી રાખી અને 3 જણા મારા 2 જણા પટી અને લોહી લોહાણ કરી દીધું, 2 ભાંગ થઈ ગયું તોય ઊભો કરીને મારી. કેટલા જણાને વાગ્યું અત્યારે? અત્યારે 2 બાપ દીકરાને. શું નામ છે વાગ્યું એનું? અલ્તાફ. બીજું? અમન. કેટલા જણા હતા એ? એ 5-6 જણા હતા. શું હથિયાર હતું એ ભાઈ પાસે? કાંઈ એક હથિયાર? હથિયારનો હાથ હતા અને એકના હાથમાં હતું, એકના હાથમાં લાકડી હતી. કોઈ અને જૂની એકના અદાવત હાથમાં કરી? દાળિયા જેવું હતું કાંઈક. કોઈ જૂની અદાવત? જૂની અદાવત કાંઈ નહીં ભાઈ. આ તો અમારા આપ જગ્યાએ અમારા દાદાની દુકાન છે. બાંધવાનું કારણ બેન? વાંચવાનું કારણ ઉધાર ન ગયો ને તો ઓર ના પાડી તો એને કાટલો ઠોકી અને અંદર ભરી ગયા 5 જણા અને કે એમના ઠેલા ભરી ગયો કે ઉધાર. અમારે એમ ઓલા પણ જોતા જ તે તો કે ઉધાર નહીં ભાઈ રોકડે લ્યો તો કે નહીં ઉધાર તો ન લીધો એટલે એને મારી 5 જણાએ વાયા પકડી રાખ્યો, 5 જણાએ માર્યો અને એના છોકરાની મારા વાળ તોડી નાખ્યા. આમ જો આ બધા મારા વાળ તોડી જો બોરી આવી પડી. આ વિશે પોલીસ ફરિયાદ કરી બેન? નહીં નથી કરી અમે. અત્યારે કરવાની જ? કરવાની જોઈએ ને, ફરિયાદ તો કરવી પડે ને. Okay. બીજી વારમાં છોકરાને મારી રહ્યા જાય.